શાંતિ 29/4/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, આ સાચો સતનો સંગ છે ઉપર ચઢવાનો। તમે હમણાં સત બાપના સંગમાં આવ્યા છો, એટલે જૂઠા સંગમાં ક્યારેય નહીં જતા। પ્રશ્ન છે, આ બાળકોની બુદ્ધિ કયા આધાર પર સદા બેહદમાં રહી શકે છે? ઉત્તર છે, બુદ્ધિમાં સ્વદર્શન ચક્ર ફરતું રહે। જે કંઈ ડ્રામામાં ચાલી રહ્યું છે આ બધું નોંધ છે। સેકન્ડનો પણ ફરક નથી પડી શકતો। વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી રિપીટ થવાની છે। આ વાત બુદ્ધિમાં સારી રીતે આવી જાય તો બેહદમાં રહી શકો છો। બેહદમાં રહેવા માટે ધ્યાન રહે કે હવે વિનાશ થવાનો છે, આપણે પાછા ઘરે જવાનું છે। પાવન બનીને આપણે ઘરે જઈશું। ઓમ શાંતિ। મીઠા મીઠા રૂહાની બાળકો પ્રતિ રૂહાની બાપ સમજાવે છે। સમજાવે એમને છે જે બેસમજ છે। સ્કૂલમાં ટીચર ભણાવે છે કારણ કે બાળકો બેસમજ છે। બાળકો ભણતરથી સમજી જાય છે। આપ બાળકો પણ ભણતરથી સમજી જાઓ છો। આપણને ભણાવવા વાળા કોણ છે? આ તો ક્યારેય ભૂલો નહીં। ભણાવવા વાળા ટીચર છે, સુપ્રીમ બાપ। તો એમની મત પર ચાલવાનું છે, શ્રેષ્ઠ બનવાનું છે। શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય છે સૂર્યવંશી। ભલે ચંદ્રવંશી પણ શ્રેષ્ઠ છે, પરંતુ આ છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ। તમે અહીં આવ્યા છો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બનવા। આપ બાળકો જાણો છો આપણે આવા બનવાનું છે। આવી સ્કૂલ 5000 વર્ષ પછી જ ખુલે છે। અહીં તમે સમજીને બેઠા છો, આ સાચે જ સતનો સંગ છે। સત છે ઊંચામાં ઊંચા, એમનો તમને સંગ છે। એ બેસીને સતયુગના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેવતા બનાવે છે, અર્થાત ફૂલ બનાવે છે। તમે કાંટાથી ફૂલ બનતા જાઓ છો। કોઈ તરત બની જાય છે, કોઈને સમય લાગે છે। બાળકો જાણે છે આ છે સંગમ યુગ। તે પણ ફક્ત બાળકો જાણે છે। નિશ્ચય છે કે આ પુરુષોત્તમ બનવાનો યુગ છે। પુરુષોત્તમ પણ કોણ? ઊંચામાં ઊંચા આદિ સનાતન દેવી દેવતા ધર્મના જે મહારાજા મહારાણી છે, તે બનવા માટે તમે અહીં આવ્યા છો। તમે સમજો છો આપણે આવ્યા છીએ બેહદના બાપ પાસેથી બેહદનું સતયુગી સુખ લેવા। હદની જે પણ વાતો છે તે બધી ખતમ થઈ જાય છે। હદના બાપ, હદના ભાઈ, ચાચા, કાકા, મામા, હદની પાઈ પૈસાની મિલકત વગેરે જેમાં ખૂબ મોહ રહે છે, આ બધું ખલાસ થઈ જવાનું છે। બાપ સમજાવે છે આ મિલકત બધી હદની છે। હવે તમારે બેહદમાં ચાલવાનું છે। બેહદ મિલકત પ્રાપ્ત કરવા માટે તમે અહીં આવ્યા છો। બીજી તો બધી છે હદની વસ્તુઓ। શરીર પણ હદનું છે। બીમાર પડે છે, વિનાશ થઈ જાય છે, અકાળે મૃત્યુ થઈ જાય છે। આજકાલ તો જુઓ શું શું બનાવતા હોય છે। સાયન્સે પણ કમાલ કરી દીધી છે। માયાનો પંપ કેટલો છે, ભપકો કેટલો છે। સાયન્સ વાળા ખૂબ હિંમત કરી રહ્યા છે।
જેમની પાસે ખૂબ મહેલ માળિયા વગેરે છે તે તો સમજે છે હમણાં અમારા માટે સતયુગ છે. એ નથી સમજતા કે સતયુગમાં એક ધર્મ હોય છે, તે નવી દુનિયા હોય છે. બાપ કહે છે બિલકુલ જ બેસમજ છે. તમે કેટલા સમજદાર બનો છો. ઉપર ચડો છો, પછી સીડી નીચે ઉતરો છો. સતયુગમાં તમે સમજદાર હતા, પછી 84 જન્મ લેતા લેતા બેસમજ બનો છો. પછી બાપ આવીને સમજદાર બનાવે છે, જેમને પારસ બુદ્ધિ કહે છે. તમે જાણો છો આપણે પારસ બુદ્ધિ ખૂબ સમજદાર હતા. ગીત પણ છે ને, બાબા તમે જે વારસો આપો છો, બધા એટલે કે આખા જમીન આકાશના અમે માલિક બની જઈએ છીએ. કોઈ પણ આપણી પાસેથી છીનવી નહીં શકતા, કોઈની દખલ નથી થઈ શકતી. બાપ ખૂબ ખૂબ આપે છે, આનાથી વધારે કોઈ ઝોલી ભરી ન શકે. જ્યારે આવા બાપ મળ્યા છે, જેમને અડધો કલ્પ યાદ કર્યા છે, દુઃખમાં સિમરણ કરે છે ને, જ્યારે સુખ મળી જાય છે પછી સિમરણ કરવાની જરૂર નથી. દુઃખમાં બધા સિમરણ કરે છે, હાય રામ, આવા અનેક પ્રકારના શબ્દ બોલે છે. સતયુગમાં આવા કોઈ પણ શબ્દ હોતા નથી. આપ બાળકો અહીં આવો છો ભણવા માટે. બાપની સન્મુખ બાપના ડાયરેક્ટ વર્શન્સ મહાવાક્યો સાંભળો છો. ઇનડાયરેક્ટ જ્ઞાન બાપ આપતા નથી, જ્ઞાન ડાયરેક્ટ જ મળે છે. બાપને આવવું પડે છે. કહે છે મીઠા બાળકોની પાસે આવ્યો છું, મને બોલાવો છો ઓ બાપ દાદા. બાપ પણ રેસ્પોન્સ કરે છે, ઓ બાળકો હવે મને સારી રીતે યાદ કરો, ભૂલો નહીં. માયાના વિઘ્ન તો અનેક આવશે. તમારું ભણતર છોડાવી તમને દેહ અભિમાનમાં લાવશે. એટલે ખબરદાર રહો, આ સાચો સત્સંગ છે ઉપર ચઢવાનો. તે બધા સત્સંગ વગેરે છે ઉતરવાના. સતનો સંગ એક જ વાર થાય છે, જૂઠ સંગ જન્મ જન્માંતર અનેક વાર થાય છે. બાપ બાળકોને કહે છે આ તમારો અંતિમ જન્મ છે, હવે ત્યાં ચાલવાનું છે જ્યાં કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી હોતી, જેના માટે જ તમે પુરુષાર્થ કરી રહ્યા છો. આ જે બાબા કહે છે આ તો તમે હમણાં સાંભળો છો. ત્યાં આ કંઈ પણ ખબર નહીં પડશે. હમણાં તમે ક્યાં જાઓ છો? પોતાના સુખધામમાં. સુખધામ તમારું જ હતું. તમે સુખધામમાં હતા, હવે દુઃખધામમાં છો. બાબાએ ખૂબ ખૂબ સહજ રસ્તો બતાવ્યો છે, એ જ યાદ કરો. આપણું ઘર છે શાંતિધામ, ત્યાંથી આપણે સ્વર્ગમાં આવીશું. બીજા કોઈ સ્વર્ગમાં આવતા જ નથી તમારા સિવાય. તો તમે જ સિમરણ કરશો. આપણે પહેલા સુખમાં જઈએ છીએ, પછી દુઃખમાં. કળિયુગમાં સુખધામ હોતું જ નથી, સુખ મળતું જ નથી. એટલે સંન્યાસી પણ કહે છે સુખ કાગવિષ્ટા સમાન છે. હવે બાળકો સમજે છે બાબા આવ્યા છે આપણને ઘરે લઈ જવા, આપણને પતિતોને પાવન બનાવી લઈ જશે. પાવન બનીશું યાદની યાત્રાથી. યાત્રા પર ખૂબ નીચે ઉપર થાય છે.
કોઈ તો બીમાર પડી જાય છે, પછી પાછા આવી જાય છે. આ પણ એવું છે. આ છે રૂહાની યાત્રા. અંતમતી સોગતિ થઈ જશે. આપણે પોતાના શાંતિધામમાં જઈ રહ્યા છીએ. છે ખૂબ સહજ, પરંતુ માયા ખૂબ ભૂલાવે છે. તમારું યુદ્ધ માયા સાથે છે. બાપ ખૂબ સહજ કરીને સમજાવે છે. આપણે હવે શાંતિધામમાં જઈએ છીએ. બાપને જ યાદ કરીએ છીએ. દૈવી ગુણ ધારણ કરીએ છીએ. પવિત્ર બનીએ છીએ. 3-4 વાતો મુખ્ય છે જે બુદ્ધિમાં રાખવાની છે. વિનાશ તો થવાનો જ છે. 5000 વર્ષ પહેલા પણ આપણે ગયા હતા. પછી પહેલા આપણે જ આવીશું. ગાયન પણ છે ને, રામ ગયો રાવણ ગયો. જવાનું તો બધાને છે શાંતિધામ. તમે જે ભણો છો એ ભણતર અનુસાર પદ મેળવો છો. તમારો મુખ્ય ઉદ્દેશ સામે છે. કોઈ કહે અમે સાક્ષાત્કાર કરીએ. આ ચિત્ર એટલે કે લક્ષ્મી નારાયણનું સાક્ષાત્કાર નથી તો પછી શું છે? આના સિવાય કોનો સાક્ષાત્કાર કરવો છે? બેહદના બાપનો. બીજા તો કોઈ સાક્ષાત્કાર કામના નથી. બાપનો સાક્ષાત્કાર ઈચ્છે છે. બાબા કરતા મીઠી કોઈ વસ્તુ નથી. બાપ કહે છે, મીઠા બાળકો, પહેલા પોતાનો સાક્ષાત્કાર કર્યો છે? આત્મા કહે છે કે બાબાનો સાક્ષાત્કાર કરીએ. તો પોતાનો સાક્ષાત્કાર કર્યો છે? આ તો આપ બાળકો જાણી ગયા છો. હવે સમજણ મળી છે. આપણે આત્મા છીએ. આપણું ઘર છે શાંતિધામ. ત્યાંથી આપણે આત્મા આવ્યા છીએ પાર્ટ ભજવવા. જામાના પ્લાન અનુસાર પહેલા સતયુગ આદિમાં આપણે આવીએ છીએ. આદિ અને અંતનો આ છે પુરુષોત્તમ સંગમ યુગ. આમાં ફક્ત બ્રાહ્મણ જ હોય છે, બીજા કોઈ નહીં. કળિયુગમાં તો અનેક ધર્મ, કુળ વગેરે છે. સતયુગમાં એક જ રાજધાની હશે. આ તો સહજ છે ને. આ સમયે તમે સંગમયુગી ઈશ્વરીય પરિવારના છો. તમે નથી સતયુગી, નથી કળિયુગી. આ પણ જાણો છો કે કલ્પ બાપ આવીને આવું ભણતર ભણાવે છે. અહીં તમે બેઠા છો તો આ જ સ્મૃતિમાં આવવું જોઈએ. શાંતિધામ, સુખધામ અને આ છે દુઃખધામ. આ દુઃખધામનો છે વૈરાગ અથવા સંન્યાસ બુદ્ધિથી. તે કોઈ બુદ્ધિથી સંન્યાસ નથી કરતા. તે તો ઘરબાર છોડી સંન્યાસ કરે છે. તમને તો બાપ ક્યારેય નથી કહેતા કે ઘરબાર છોડો. આટલું જરૂર છે. ભારતની સેવા કરવાની છે તથા પોતાની સેવા કરવાની છે. સેવા તો ઘરમાં પણ કરી શકો છો. ભણવા માટે આવવાનું જરૂર છે. પછી હોશિયાર થઈને બીજાઓને પણ આપ સવાન બનાવવાના છે. સમય તો ખૂબ થોડો છે. ગાયન પણ છે, બહુત ગઈ થોડી રહી, થોડી કી ભી થોડી રહી. દુનિયાના મનુષ્ય તો બિલકુલ જ ઘોર અંધારામાં છે. સમજે છે હજી તો 40,000 વર્ષ પડ્યા છે. તમને બાપ સમજાવે છે, બાળકો હવે બાકી થોડો સમય છે. તમારે બેહદમાં રહેવાનું છે. આખી દુનિયામાં જે કંઈ ચાલી રહ્યું છે તે બધી નોંધ છે. માફિક ડ્રામા ચાલી રહ્યો છે. વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી રિપીટ થવાની છે.
એ જ આવીને ભણશે. કોણ ભણશે? જે સતયુગમાં જવા વાળા હશે. અનેક વાર તમે ભણ્યું છે, તમે પોતાનું સ્વર્ગ સ્થાપન કરો છો શ્રીમત પર. આ પણ જાણો છો, ઊંચામાં ઊંચા ભગવાન આવે પણ ભારતમાં છે. કલ્પ પહેલા પણ આવ્યા હતા. તમે કહેશો કલ્પ કલ્પ આવા બાપ આવે છે. કહે છે હું કલ્પ કલ્પ આવીને સ્થાપના કરીશ. વિનાશ પણ તમે જુઓ છો. તમારી બુદ્ધિમાં બધું બેસતું જાય છે. સ્થાપના, વિનાશ અને પાલનાનું કર્તવ્ય કેવી રીતે થાય છે તમે જાણો છો. પછી બીજાને સમજાવવાનું છે. પહેલા નહોતા જાણતા. બાપને જાણવાથી બાપ દ્વારા તમે બધું જાણી જાઓ છો. વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી યથાર્થ રીતે તમે જાણો છો. મનુષ્ય કેવી રીતે તમો પ્રધાનથી સતો પ્રધાન બને છે, આ બાપ તમને સમજાવી રહ્યા છે. તમારે પછી બીજાઓને સમજાવવાનું છે. આપ બાળકો હવે પારસ બુદ્ધિ બની રહ્યા છો. સતયુગમાં હોય જ છે પારસ બુદ્ધિ. આ છે પુરુષોત્તમ સંગમ યુગ. આને ગીતા એપિસોડ કહેવાય છે. જ્યારે તમે પથ્થર બુદ્ધિથી પારસ બુદ્ધિ બનો છો. ગીતા સંભળાવવા વાળા તો ભગવાન સ્વયં છે, મનુષ્ય નથી સંભળાવતા. આપ આત્માઓ સાંભળો છો, પછી બીજાઓને સંભળાવો છો. આને કહેવાય છે રૂહાની નોલેજ, જે રૂહાની ભાઈઓને સંભળાવો છો. વૃદ્ધિ થતી રહે છે. તમે જાણો છો બાબા આવીને સૂર્યવંશી ચંદ્રવંશી રાજધાની સ્થાપન કરે છે. કોના દ્વારા? બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ કુલભૂષણો દ્વારા. બાપ શ્રીમત આપે છે. આ સમજવાની વાત છે. દિલ પર નોંધ કરવાનું છે. આ તો ખૂબ સહજ છે. આ છે દુઃખધામ. હવે આપણે ઘરે જવાનું છે. કળિયુગ પછી છે સતયુગ. વાત તો ખૂબ નાની અને સહજ છે. ભલે તમે ભણેલા ન હો તો પણ કોઈ વાંધો નહીં. જે ભણાવવાનું જાણે છે એમની પાસેથી સાંભળવું જોઈએ. શિવ બાબા છે સર્વ આત્માઓના બાપ. હવે એમની પાસેથી વારસો લેવાનો છે. બાપ પર નિશ્ચય કરશો તો સ્વર્ગનો વારસો મળશે. અંદર પણ અજપાજાપ ચાલતા રહે. શિવ બાબા પાસેથી બેહદ સુખ, સ્વર્ગનો વારસો મળી રહ્યો છે. એટલે શિવ બાબાને જરૂર યાદ કરવાના છે. બધાનો હક છે બેહદના બાપ પાસેથી વારસો લેવાનો. જેવી રીતે હદનો બર્થરાઇટ મળે છે તેવી રીતે આ પછી છે બેહદનો. શિવ બાબા પાસેથી તમને આખા વિશ્વનું રાજ્ય મળે છે. નાના નાના બાળકોને પણ આ સમજાવવું જોઈએ. દરેક આત્માનો હક છે બાપ પાસેથી બર્થ રાઇટ લેવાનો. કલ્પ કલ્પ લે પણ જરૂર છે. તમે વારસો લો છો જીવન મુક્તિનો. જેમને મુક્તિનો વારસો મળે છે તે પણ જીવન મુક્તિમાં આવે જરૂર છે. પહેલો જન્મ તો સુખનો જ હોય છે. તમારો આ છે 84મો જન્મ. આ નોલેજ બધી તમારી બુદ્ધિમાં રહેવી જોઈએ. બેહદના બાપ આપણને ભણાવે છે, આ ભૂલો નહીં. દેહધારી ક્યારેય જ્ઞાન આપી ન શકે. એમનામાં રૂહાની જ્ઞાન હોતું નથી. તમને સમજાવાય છે ભાઈ ભાઈ સમજો. જે પણ મનુષ્ય માત્ર છે, બીજા કોઈને પણ આ શિક્ષા નથી મળતી. ભલે ગીતા પણ સંભળાવે છે,
કે ભગવાન વાચ કામ મહાશત્રુ છે. આના પર જીત મેળવવાથી તમે જગત જીત બનશો, પરંતુ સમજતા નથી. હવે ભગવાન તો છે ટ્રુથ, સત્ય. દેવતા પણ ભગવાન પાસેથી ટ્રુથ શીખે છે. શ્રી કૃષ્ણએ પણ આ પદ ક્યાંથી મેળવ્યું? લક્ષ્મી નારાયણ ક્યાંથી બન્યા? ક્યાં કર્મ કર્યા? કોઈ બતાવી શકશે? હવે તમે જાણો છો, નિરાકાર બાપે એમને એવા કર્મ શીખવાડ્યા બ્રહ્મા બાપ દ્વારા. આ સૃષ્ટિ છે ને, હમણાં તમે છો પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓ. તમારી પાસે નોલેજ છે રૂહાની બાપની. તમે સમજો છો આપણે ભગવાનને જાણી ગયા છીએ. ઊંચામાં ઊંચા એ નિરાકાર છે, એમનું સાકાર રૂપ નથી. બાકી જે પણ જુઓ છો એ સાકાર છે. મંદિરોમાં પણ લિંગ જુઓ છો, અર્થાત એમનું શરીર નથી. એવું નથી કે એ નામ રૂપથી ન્યારા છે. હા, બીજા બધા દેહધારીઓના નામ પડે છે, જન્મપત્રી છે. શ્રી બાબા તો છે નિરાકાર, એમની જન્મપત્રી નથી. શ્રી કૃષ્ણની છે નંબર 1. શિવ જયંતિ પણ મનાવે છે. શિવ બાબા છે નિરાકાર કલ્યાણકારી. બાપ આવે છે તો જરૂર વારસો આપશે. એમનું નામ છે શિવ. એ બાપ, ટીચર, સદગુરુ ત્રણેય એક છે. કેટલું સારી રીતે ભણાવે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આ દુઃખધામનો બુદ્ધિથી સંન્યાસ કરી શાંતિધામ અને સુખધામ સ્મૃતિમાં રાખવાનું છે. ભારતની તથા પોતાની સાચી સેવા કરવાની છે. બધાને રૂહાની નોલેજ સંભળાવવાની છે. બીજું, પોતાનો સતયુગી જન્મસિદ્ધ અધિકાર લેવા માટે એક બાપમાં પૂરો નિશ્ચય રાખવાનો છે. અંદરથી અજપાજાપ કરતા રહેવાનું છે. ભણતર રોજ જરૂર ભણવાનું છે. વરદાન. સર્વ સંબંધોની અનુભૂતિની સાથે પ્રાપ્તિઓની ખુશીનો અનુભવ કરવા વાળા તૃપ્ત આત્મા ભવ. જે સાચા આશિક છે તે દરેક પરિસ્થિતિમાં, દરેક કર્મમાં સદા પ્રાપ્તિની ખુશીમાં રહે છે. ઘણા બાળકો અનુભૂતિ કરે છે કે હા, એ મારા બાપ છે, સાજન છે, બાળક છે, પરંતુ પ્રાપ્તિ જેટલી ઈચ્છે છે એટલી નથી થતી. તો અનુભૂતિની સાથે સર્વ સંબંધો દ્વારા પ્રાપ્તિની મહેસૂસતા થાય. આવી પ્રાપ્તિ અને અનુભૂતિ કરવા વાળા સદા તૃપ્ત રહે. એમને કોઈ પણ વસ્તુની અપ્રાપ્તિ નથી લાગતી. જ્યાં પ્રાપ્તિ છે ત્યાં તૃપ્તિ જરૂર છે. સ્લોગન છે, નિમિત્ત બનો તો સેવાની સફળતાનો શેર એટલે કે ભાગ મળી જશે. ઓમ શાંતિ.